हेलो स्टूडेंट, स्वाध्याय 4 निश्चायक એટલે કે ચેપ્ટર 4 નિશ્ચાયકમાં આપણે અમુક દાખલા બાકી હતા. એમાંનો સ્વાધ્યાય 4.2 નો દાખલો 14મો જે છેલ્લો દાખલો હતો અને થોડા ડિફિકલ્ટ હતા. એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે હવે સિલેબસ બહારના એટલે કે થોડા વધારાના દાખલાની પ્રેક્ટિસ કરીએ. તો એમાંનો એક 14મો દાખલો કે જેને ગણવાની રીત જુદી છે. तो साबित करो a स्क्वायर प्लस 1 ab ac ab b स्क्वायर प्लस 1 bc ac bc c स्क्वायर प्लस 1 बराबर 1 प्लस a स्क्वायर प्लस b स्क्वायर प्लस c स्क्वायर. ડાબી બાજુનો નિશ્ચયક આપણે લખી દીધો. હવે આપણે સાદું રૂપ આપવાનું હોય ત્યારે પહેલો જ ટ્રાય એવો કરીએ છીએ કે 0 ના ઘટકો વધુમાં વધુ મળી જાય. એટલે કે મેક્સિમમ એન્ટ્રીઝ આમાં આપણને 0 મળે અથવા તો 1 મળે. 1 1 1 આવી જાય તો આપણું કામ પૂરું થાય. પણ અહીંયા શરૂઆતમાં એવું કશું દેખાતું નથી કે કોઈ વડે ગુણી અને બાદ કરીએ તો આપણને સરળતાથી 0 કે 1 વાળા ઘટક મળે. તો જો અહીંયા a છે, અહીંયા a છે, અહીંયા નથી, તો આમાંથી મારે a કોમન લેવો હોય તો આને a વડે ભાગવા પડે અને પછી લેવાય. તો હું પહેલા સ્તંભમાંથી a કોમન લઉં, બીજામાં અહીંયા અને અહીંયા b છે, ત્રીજામાં અહીંયા c છે, એટલે કે a b અને c પ્રથમ બીજા અને ત્રીજા ત્રણ સ્તંભમાંથી abc કોમન લેતા. હવે અહીંયા નથી તોય લીધું તો મતલબ શું થયો? એને a વડે ભાગવું પડે. ક્લિયર? અહીંયા હતો અને લઈ લીધો અને અહીંયા a હતો અને લઈ લીધો. અહીંયાથી b કોમન લીધો છે તો આ a વધે. અહીંયા b સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા b અને અહીંયાથી b લઈ લીધા એટલે શું વધે? c. અહીંયાથી c કોમન લીધા એટલે a b અને c સ્ક્વેર પ્લસ 1 ભાગ્યા c. c1 c2 અને C3 માંથી અનુક્રમે ABC સામાન્ય લેતા. હવે જો આ A ને આ B ને આ C ને દૂર કરવો છે તો આને A વડે ગુણી દઈએ તો આ દૂર થઈ જાય. તો કે પ્રથમ હારને A વડે ગુણતા હવે આને a વડે ગુણીએ તો a સ્ક્વેર પ્લસ 1 આ થાય a સ્ક્વેર અને આ થાય a સ્ક્વેર. હવે આપણે ગુણીએ છીએ પણ સુધારો કરી શકાય નહીં તો બહાર ભાગવા પડે. અંદર a વડે ગુણીએ તો બહાર ભાગવાના, અંદર ભાગીએ તો બહાર ગુણવાના. હવે બીજાને b વડે ગુણતા તો આ થઈ જાય b સ્ક્વેર પ્લસ 1 આ છેદના b કેન્સલ અને b સ્ક્વેર. આને c વડે ગુણીએ તો c સ્ક્વેર પ્લસ 1 એટલે કે અહીં abc વડે ભાગતા અને અંદર abc વડે ગુણતા. ક્રિયા કઈ કરી તો કે r1 મલ્ટીપ્લાય a, r2 મલ્ટીપ્લાય b અને r3 મલ્ટીપ્લાય બાય c. પહેલી બીજી અને ત્રીજી હારને અનુક્રમે abc વડે ગુણતા. હવે આ કેન્સલ તો આપણો નિશ્ચયક આટલો વધ્યો. હવે આનું સાદું રૂપ આપવાનું. હવે થશે તો પહેલા a સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. હવે જો આ હરોળને અહીંયા અને આ હરોળને અહીંયા ઉમેરી દઈએ તો સરવાળો કરીએ ત્રણે ત્રણ હારનો તો a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને 1 a સ્ક્વેર b સ્ક્વેર c સ્ક્વેર અને 1. મતલબ કે બીજી અને ત્રીજી હારને પહેલી હારમાં ઉમેરતા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. બીજી અને ત્રીજી હાર એમ નામ રાખવાની.
એટલે કે b સ્ક્વેર પ્લસ 1 b સ્ક્વેર, c સ્ક્વેર પ્લસ 1. પહેલી હારમાંથી a સ્ક્વેર b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 કોમન, એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 કોમન, તો શું વધે? 1 b સ્ક્વેર c સ્ક્વેર, 1 b સ્ક્વેર પ્લસ 1 c સ્ક્વેર, 1 b સ્ક્વેર c સ્ક્વેર પ્લસ 1. 1 1 1 આવી ગયા, કામ પતી જવાય. પહેલી હરોળને બીજામાંથી બાદ કરો, બીજાને ત્રીજામાંથી બાદ કરો, આપણું કામ પૂરું થાય. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1, અથવા આ પહેલી હાર એમ નામ, સોરી પહેલો સ્તંભ એમ નામ, પહેલાને બીજામાંથી બાદ કરો તો 0, આમાંથી b સ્ક્વેર જાય તો 1, આમાંથી આ જાય તો 0. પહેલાને ત્રીજામાંથી બાદ કરો, 1 - 1 0, b સ્ક્વેર 0, c આમાંથી બાદ થાય એટલે 1. કઈ ક્રિયા કરી? તો કે c2 માં c2 - c1 અને c3 માં c3 - c1. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1, આનો ઉકેલ શોધો. વિસ્તરણ કરીએ, આ 1 આ બેનો ગુણાકાર -0, તેનું વિસ્તરણ થયું 1. જવાબ શું આવ્યો? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1 બરાબર જમણી બાજુ. આ તો લાવવાનું હતું, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર પ્લસ 1. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો હવે એક્સ્ટ્રા એક્ઝામ્પલ ઉપર જઈએ. તો પહેલો દાખલો, a plus x, a minus x, a minus x, a minus x, a plus x, a minus x. ત્રીજી હરોળમાં a minus x, a minus x, a plus x બરાબર 0 નો ઉકેલ શોધો. ઘણી વખત આનો જવાબ આપી પણ દે કે આનો ઉકેલ આ આવે છે તેમ સાબિત કરો. બહુ જ વખત પૂછાયેલો બોર્ડમાં આ પ્રશ્ન. તો જો અહીં a plus x, a minus x, a minus x, a minus x, a plus x, a minus x, a minus x, a minus x, a plus x બરાબર 0. હવે આ ત્રણેય સ્તંભનો સરવાળો કરો તો a વત્તા x, a minus x, એટલે એક x ઉડી જાય એટલે 2a વત્તા a એટલે 3a અને minus x. કેમ કે બે વખત x માઈનસ છે અને એક વખત પ્લસ. અહીંયા પણ બે વખત માઈનસ એક વખત પ્લસ, અહીંયા બે વખત માઈનસ એક વખત પ્લસ. તો સરવાળો કરવાથી એક x ઉડી જશે અને a નો 3 વખત સરવાળો થશે. તો ત્રણેય સ્તંભનો સરવાળો કરીએ તો શું આવે? 3a minus x, 3a minus x, 3a minus x. આ a minus x, a minus x, a plus x, a minus x, a minus x, a plus x બરાબર 0. કઈ ક્રિયા કરી? તો કે c1 માં c1 plus c2 plus c3. ત્રણેય સ્તંભનો સરવાળો c1 એટલે કે પ્રથમ સ્તંભમાં કરતા. હવે પ્રથમ સ્તંભમાંથી 3a minus x કોમન એટલે 1 1 1, a minus x, a minus x, a plus x, a minus x, a minus x, a plus x બરાબર 0. 1 1 1 આવી ગયા. તો આ પહેલાને બીજામાંથી બાદ કરો, બીજાને ત્રીજામાંથી, અથવા તો પહેલાને ત્રીજામાંથી બાદ કરીએ. તો કે પ્રથમ હરોળને બીજી હરોળમાંથી બાદ કરીએ એટલે પહેલી હરોળ આમ નામ, આ 1 minus 1 0, આમાંથી આ બાદ થાય તો a plus x minus a plus x, a કેન્સલ, શું આવે? 2x. આ બે સરખા છે એટલે આમાંથી આ બાદ કરો તો 0. હવે પહેલી હરોળને ત્રીજામાંથી બાદ કરો તો 1 minus 1 0, આ બે સમાન છે તો 0. a plus x minus, તો આના જેમ જ શું આવ્યું? 2x બરાબર 0. કઈ ક્રિયા કરી? તો કે r2 માં r2 minus r1
અને R3 માં R3 માઇનસ R1 આ ક્રિયા કરતા હવે 3a માઇનસ x ઇન્ટુ આ 1 થી આનું સોલ્યુશન કરો 0 0 એટલે બીજું કશું આવશે ફક્ત આ બેનો ગુણાકાર 4x² બરાબર 0 આપણે શું શોધવાનું ઉકેલ ઉકેલ મતલબ x ની કિંમત તો આના ઉપરથી શું થાય 3a માઇનસ x બરાબર 0 અથવા 4x² બરાબર 0 એટલે કે x બરાબર 3a અથવા x બરાબર 0 આનો ઉકેલ થાય હવે તમે જોઈ શકો કે x બરાબર 0 મૂકી દો તો બધા x ઉડી જાય એ વધે એટલે કે બધા સ્તંભ સરખા બધી હરોળ સરખી તો મૂલ્ય 0 થવાનું એવી રીતે x ની જગ્યાએ 3a મૂકશો તો પણ મૂલ્ય 0 આવશે બીજો ક્વેશ્ચન આના બરાબર 0 સાબિત કરો એટલે હવે હું ડાબી બાજુ નથી લખતો સીધું આનું સાદું રૂપ આપું છું તો આપણે એનું વિસ્તરણ કરીએ ડાબી બાજુ પ્રથમમાં a raised to x plus a raised to minus x નો સ્ક્વેર a raised to x minus a raised to minus x નો સ્ક્વેર અને છેલ્લે 1 તો આ બધા ઘટક સરખા જેવા છે તો એનો વર્ગ કરો તો પહેલા પદનો વર્ગ એટલે આવું થાય a plus b ના વર્ગ બરાબર a સ્ક્વેર plus 2ab plus b સ્ક્વેર આ સૂત્રનો ઉપયોગ થશે તો a raised to x નો સ્ક્વેર એટલે a raised to 2x વત્તા 2 into a raised to x into a raised to minus x વત્તા a raised to minus 2x આવું જ બીજામાં થશે a raised to 2x પણ અહીં માઈનસ છે તો minus 2 a raised to x a raised to minus x plus a raised to minus 2x અને આ 1 ક્લિયર હવે આવું જ બીજી હરોળમાં a raised to 2y plus 2a raised to y a raised to minus y a raised to minus 2y 2y 2a raised to y a raised to minus y a raised to minus 2y અને 1 બરાબર 0 લાવવાના છે a raised to 2z 2a raised to z a raised to minus z a raised to minus 2z બીજા સ્તંભમાં 2 raised to z minus 2a raised to z a raised to minus z અને minus 2z1 આ સૂત્રનો ઉપયોગ કર્યો હવે જો આ વચ્ચેના પદ a raised to x minus અને a raised to minus x ઘાતનો સરવાળો કરો 0 થઈ જાય મતલબ કે આ બે ઉડી જાય આ ઉડી જાય આ ઉડી જાય અહીંયા પણ આવું થશે તો વધશે શું તો કે a raised to 2x વત્તા 2 વત્તા a raised to minus 2x a raised to 2y plus 2 plus a raised to minus 2y a raised to 2z plus 2 a raised to minus 2z a raised to 2x minus 2 plus a raised to minus 2x 2y minus 2 a raised to minus 2y a raised to 2z minus 2 a raised to minus 2z 1 1 1 આટલું વધે હવે તો જો અહીંયા a raised to 2x a raised to minus 2x a raised to 2x a raised to minus 2 મતલબ આને અહીંયાથી બાદ કરીએ આને અહીંયાથી બાદ કરો તો આ બંને પદ ઉડી જાય ને માઈનસ વાળું પ્લસ થાય તો શું આવે 4 4 4 બીજા સ્તંભને પહેલા સ્તંભમાંથી બાદ કરો એટલે 4 4 4 બીજો સ્તંભ એમ નામ વધે a raised to 2y minus 2 plus a raised to minus 2y a raised to 2y minus 2z plus a raised to minus 2z 1 1 1 પહેલા સ્તંભમાંથી 4 કોમન 1 1 1 બીજા સ્તંભ એમના ત્રીજા સ્તંભમાં 1 1 1 જવાબ 0 અહીંયા કઈ ક્રિયા કરી તો કે C1 માં C1 minus C2 આ ક્રિયા કરવાથી આપણને 4 4 4 મળી ગયા 4 કોમન લઈ લીધા તો 1 1 1 આ વચ્ચેનું એમના પાછળ 1 1 1 જવાબ 0
ક્લિયર? ચલો ત્રીજો એક્ઝામ્પલ, આ પણ બહુ બધી વખત બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે. AB ax plus by, BC bx plus cy, ax plus by, bx plus cy 0 બરાબર 0 હોય તો સાબિત કરો કે ABC સમગુણોત્તર શ્રેણીમાં છે જ્યાં આ નોટ ઇક્વલ ટુ 0. હવે જો અહીં આ A B ax plus by, bc bx plus cy અને ax plus by bx plus cy અને 0 બરાબર 0. આપણે એવું સાબિત કરવું છે કે ABC સમગુણોત્તર શ્રેણીમાં, તો મેક્સિમમ 0 લાવવાનો પ્રયત્ન કરીએ. તો આ પ્રથમ જે સ્તંભ છે, આ પ્રથમ સ્તંભને x વડે ગુણીને અહીં બાદ કરીએ અને x વડે ગુણી અને અહીં બાદ કરીએ તો આ ax ઉડી જાય, bx ઉડી જાય, અને આને y વડે ગુણીને અહીં બાદ કરીએ તો આ પાછળવાળા પદ ઉડી જાય, તો આ બે ઘટક શૂન્ય બની જાય. એટલે કે પ્રથમ સ્તંભને AB ax plus by, bc bx plus cy, આને x વડે ગુણીને અહીં બાદ કરો એટલે ઉડી ગયા, અને x વડે ગુણીને અહીં બાદ કરો તો ઉડી ગયા. આ b ને અહીં y વડે ગુણીને બાદ કરો ઉડી ગયા, આને y વડે ગુણીને બાદ કરો ઉડી ગયા, આ 0 થઈ ગયા. હવે રહ્યો પ્રશ્ન આનો, આને x વડે ગુણીને અહીં બાદ કરવાના એટલે આને x વડે ગુણી માઈનસ ax સ્ક્વેર માઈનસ bxy, આને y વડે ગુણીને બાદ કરવાના થયા તો માઈનસ bxy અને માઈનસ cy સ્ક્વેર બરાબર 0. આ બે માટે x અને y વાળી જે ક્રિયા કરીએ એમાં આવું વધશે. પ્રથમ સ્તંભને x વડે ગુણી અહીંથી બાદ કરો એટલે 0 માઈનસ આ એટલે માઈનસ થઈ જશે, અને y વડે ગુણીને બાદ કરેલા છે. હવે જો શું થયું, AB BC ax plus by bx plus cy આ 0 0, આમાંથી માઈનસ કોમન તો જો ax સ્ક્વેર આ બે વખત bxy થયા અને છેલ્લું પદ cy સ્ક્વેર બરાબર 0. નિશ્ચાયકનું સાદુરૂપ આપી દઈએ તો 0 ગુણ્યા આખો નિશ્ચાયક 0, આ 0 ગુણ્યા આખો નિશ્ચાયક 0, આ વધે તો મતલબ માઈનસ ax સ્ક્વેર 2bxy પ્લસ cy સ્ક્વેર, આના ગુણ્યા આનો નિશ્ચાયક એટલે ac માઈનસ b સ્ક્વેર બરાબર 0. હવે શરત શું આપેલી છે, આ નોટ ઇક્વલ ટુ 0, મતલબ કે આ 0 નથી, તેથી ac માઈનસ b સ્ક્વેર બરાબર 0, એટલે કે b સ્ક્વેર બરાબર ac. આ કોની શરત છે, જો abc સમગુણોત્તર શ્રેણીમાં હોય તો વચ્ચેના પદનો વર્ગ abc સમગુણોત્તરમાં હોય તો આનો વર્ગ એ બાકીના બે જેટલો થાય, બાકીના બે ના ગુણાકાર જેટલો, તો આવી ગયું. તો આના ઉપર કેવું કહેવાય, તેથી abc સમગુણોત્તર શ્રેણીમાં છે, abc સમગુણોત્તર શ્રેણીમાં છે. ક્લિયર? બીજો એક્ઝામ્પલ જોઈએ. ચોથો એક્ઝામ્પલ બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે. આ પણ ઘણી બધી વખત ભૂતકાળમાં પૂછાયેલો પ્રશ્ન છે અને થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. જો a y z x b z x y c બરાબર 0 તો સાબિત કરો a by x a minus x b by b minus y c by c minus z બરાબર 2. હવે આ જ પ્રશ્નમાં abc ની જગ્યાએ 1 1 1 આપી શકે. 1 1 1 આપે તો અહીંયા a ની જગ્યાએ b ની જગ્યાએ c ની જગ્યાએ 1 1 1 જવાબ આવે. એટલે પ્રશ્ન પૂછાવામાં ફરક હોઈ શકે, પણ મેથડ એકની એક જ છે.
અહીંયા આપણે આની કિંમત 0 આપેલી છે, મતલબ કે આ a y z x b z x y c બરાબર 0. આપણે મેક્સિમમ 0 લાવવાનો પ્રયત્ન કરીએ તો આને આમાંથી બાદ કરો તો z - z 0 થાય અને બીજી હરોળને ત્રીજી હરોળમાંથી બાદ કરીએ તો અહીંયા x - x 0 થશે. તો આ a - x y - b 0, આ x - x 0, આ b - y z - c x y c બરાબર 0. શું ક્રિયા કરી તો કે r1 માં r1 - r2, r2 માં r2 - r3. હવે આ બે જગ્યાએ 0 આવી ગયા છે, વિસ્તરણ કરી નાખો. તો અહીંથી વિસ્તરણ કરીએ, આ a - x, અહીંયા આ બેનો ગુણાકાર એટલે કે c, b - y, c into b minus y into a y એટલે કે minus y into z minus c. આની નિશાની માઇનસ, y minus b, આ બેનો ગુણાકાર માઇનસ આ તો કે આ 0 માઇનસ x into z minus c બરાબર 0. કૌંસ ખોલી દો તો આ ગુણાકાર c a minus x b minus y, આ અહીંયા ગુણાય તો કે minus y a minus x આ z minus c, અને આ આખું આ 0 છે એટલે આનો ડાયરેક્ટ ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ x y minus b z minus c બરાબર 0. હવે જો આપણે શું જોઈએ, a minus x b minus y c minus z, તો એવા સ્વરૂપમાં ફેરવી કાઢીએ એટલે માઇનસ કોમન લેવાના હોય ત્યાં લઈ લઈએ. તો a minus x b minus y c minus z નું સ્વરૂપ આવવું જોઈએ. તો આ a minus x b minus y છે, આ a minus x છે, પણ આમાંથી માઇનસ કોમન લઈએ તો c minus z થાય. તો આ c a minus x b minus y, આ માઇનસ માઇનસ પ્લસ y a minus x c minus z. અહીંયા b minus y c minus z બંનેમાંથી માઇનસ કોમન લઈએ તો પ્લસ જ રહેશે, એટલે કે b minus y c minus z બરાબર 0. 80% દાખલો પૂરો થઈ ગયો. પણ હવે પ્રશ્ન એવો, આવું કેવી રીતે આવે? આવું લાવું છે, a ના છેદમાં સમથિંગ, b ના છેદમાં, c ના છેદમાં સમથિંગ, આવી કિંમત આપણે લાવવી છે. તો આને a minus x b minus y અને c minus z વડે ભાગતા a minus x b minus y c minus z not equal to 0 આપેલા છે, કેમ કે આ બે સમાન નથી એટલે આ 0 નહીં થાય. આના વડે ભાગતા, ક્લિયર? તો એના વડે ભાગતા તો શું આવશે? c બાર a minus x b minus y ઉડી ગયા તો c minus z વધ્યા. અહીંયા શું વધશે તો કે y, a minus x આ ઉડી ગયા તો b minus y, અને અહીંયા x, અહીંયા વધશે a minus x બરાબર. ચલો હવે અહીંયા x by a minus x, y by b minus y અને c by c minus z બરાબર 0. હવે રકમ તરફ જુઓ તો આપણે તો a by a minus x, b by b minus y, c by c minus z બરાબર 2 જોઈએ. અહીં c by c minus z આવી ગયું પણ બરાબર 2 આવ્યા નથી. તો આ એક મોસ્ટ આઈએમપી ટ્રિક છે, અહીંયા યાદ આ રાખવાનું, આ સ્ટેપ ખાસ. क्या x by a minus x વત્તા 1, અહીંયા 1 ઉમેરા, y by b minus y વત્તા 1, c by c minus z, આ બંને બાજુ 1 1 ઉમેરેલા છે, સામે 2 થઈ ગયા. આ બગડો સામે લાવવાનો છે એટલે આ બે પહેલા પદમાં 1 1 આપણે ઉમેરી દીધા. હવે અહીં લસા લો
તો કે x વત્તા a માઇનસ x અપોન a માઇનસ x, y વત્તા b માઇનસ y અપોન b માઇનસ y અને c અપોન c માઇનસ z બરાબર 2. તો જો આ x x y y કેન્સલ, a બાય a માઇનસ x, b બાય b માઇનસ y, c બાય c માઇનસ z બરાબર 2. છે ને મસ્ત એક્ઝામ્પલ. મેં કીધું એમ આ abc ની જગ્યાએ કિંમત પણ આપી શકે 1 1 1. તો અહીંયા 1 બાય 1 માઇનસ x, 1 બાય 1 માઇનસ y, 1 બાય 1 માઇનસ z બરાબર 2 સાબિત કરો, આવું પણ પૂછાય. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં.